વિદ્યાર્થી મિત્રો, ભારત વર્ષની ભવ્યતા પાઠ 8 ધોરણ 6 ભાગ 2. ભાગ 2માં જતાં પહેલાં આપણે ભાગ 1ની અંદર ભારત વર્ષની ભવ્યતામાં આપણે શું જોયું? તો પ્રાચીન ભારતની ખેતી. હવે ખેતીમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ અને વટાણા એની ખેતી થતી હતી. હવે એમાં ઓજારોમાં એવો હળનો ઉપયોગ કરતા. બીજું કે 2500 વર્ષ પહેલાં લોખંડના સાધનો. સિંચાઈ, તો તેના માટે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી હતી. અને બીજું, આ સમય અત્યારે આપણે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો, કૃત્રિમ જળાશયો બનાવ્યા છે. પછી પ્રાચીન ભારતમાં ગ્રામીણ જીવન. ગ્રામીણ જીવનમાં 3 પ્રકારના લોકો. એમાં દક્ષિણ ભારતમાં મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા. હવે નગર જીવન, એના વિશે જોયું. એમાં એમનો ખોરાક ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી અને માંસ માછલી. હવે એ વસ્ત્રો, તો કે 2 વસ્ત્રો પહેરતા. હવે કલા, તો લલિત કલા અને નિદર્શન કલા. ભારતમાં સાહિત્ય વારસાની અંદર ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરો. ધાર્મિક સાહિત્યમાં રામાયણ અને મહાભારત. ધર્મેતર સાહિત્યની અંદર મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ, અર્થશાસ્ત્ર વગેરે. અને વિદેશી મુસાફરોનું વર્ણન, એમાં મેગેસ્તનીસ, ટોલેમી, યુએનસાંગ જેવા મુસાફરો, ફાહિયાન જેવા મુસાફરો આવ્યા. એના વિશે આપણે જોયું. હવે આપણે વેપારીઓ અને નવા માર્ગો. એ વખતે કઈ કઈ વસ્તુની વેપાર થતો અને કયા બંદરેથી થતો હતો, એના વિશે આપણે જોઈશું. હવે આ છે લોથલ. લોથલ એ ધક્કો, એને ધક્કો કહેવામાં આવે છે. ત્યાં વહાણો લાંગરવામાં આવતા અને એના દ્વારા આપણે એના અવશેષો આપણને અત્યારે મળ્યા છે. તો વેપારીઓ અને નવા માર્ગો, તો કે પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શીખરી હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગ અને સમુદ્ર માર્ગે થતો હતો. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. આ જે છે એ લોથલ છે. આ જે ચિત્ર છે લોથલ છે. અને આ જે 2 પાળી જેવું દર્શાવેલું છે એ ધક્કો છે. તો એના ઉપર વહાણોને લાંગરવામાં આવતા હતા. તો લોથલમાં બંદરની ઘોડી, ડોકયાર્ડ, એ વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા. સેલખડી, છીપ અને હાથી દાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી હતી. બરાબર છે. તો ચલો, હવે સમૃદ્ધ બંદર કયું હતું? તો કે લોથલ. હવે એમાંથી શાના અવશેષો મળ્યા છે? તો કે ગોદી, ડોકયાર્ડ, વહાણના ધક્કા અને વખાર. બરાબર છે. એટલે આપણને કઈ માહિતી મળે છે? તો કે દરિયાઈ વાહન વ્યવહારની. લોથલના લોકો શું બનાવતા? તો કે માટીકામના વિવિધ ઘાટના વાસણો, વિવિધ પ્રકારના દાગીના, સેલખડી. અને શાનો વેપાર થતો હતો? તો કે સેલખડી, છીપ અને હાથી દાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો હતો. અને વિદેશમાં શાની માંગ રહેતી હતી? તો કે ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરો. હવે એનાથી વિશેષ આગળ જોઈશું. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. નિકાસ થવી એટલે મોકલવી અને આયાત થવું એટલે લાવવું. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજવસ્તુઓની આયાત થતી. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમ માર્ગ એટલે કે સિલ્ક રૂટ તરીકે જાણીતો બન્યો હતો. કેમ? તો કે રેશમના કાપડ એ પોતાની સાથે લઈ જતા હતા. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક
અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. સ્થળ માર્ગ એટલે જમીન માર્ગ, બરાબર છે. દક્ષિણ ભારતના બંદરો કાળામરી અને તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા, બરાબર છે. ચલો, હવે ભારતના સ્થળ માર્ગ એટલે કે જમીન માર્ગથી મધ્ય એશિયા અને યુરોપ સુધી કઈ કઈ વસ્તુઓની નિકાસ થતી? નિકાસ થવી એટલે કે મોકલવું, તો કે સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા, બરાબર છે. ચલો, હવે આંતરરાષ્ટ્રીય બંદરો કયા હતા? તો કે ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ. હવે એ કયા ભાગમાં, એના માધ્યમથી વિશ્વના કયા ભાગમાં? પૂર્વ અને પશ્ચિમ ભાગમાં. શાની નિકાસ થતી હતી? તો કે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના અને ઇમારતી લાકડું. એના બદલામાં આપણે ભારતમાં શું આયાત કરતા હતા, શું લાવતા હતા? તો કે સોનું, ચાંદી અને અન્ય ચીજો, બરાબર છે. હવે ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં શાના પર જતા હતા? પગપાળા કે ઘોડા ઉપર. અને સાથે શું લઈ જતા હતા? રેશમ કાપડ. એટલે રસ્તો કયા રસ્તા તરીકે જાણીતો બન્યો? તો કે રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો, બરાબર છે. હવે કયા દેશના વેપારીઓ એકબીજા સાથે સંકળાયેલા હતા? તો કે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ. હવે દક્ષિણ ભારતના બંદરો શાના નિકાસ માટે જાણીતા કેન્દ્રો હતા? તો કે કાળામરી અને અન્ય તેજાનાની નિકાસ માટે. હવે આપણે આગળ જોઈશું પ્રાચીન ભારતમાં ચિત્રકલા. હવે આપણે જોયું કે ભીમબેટકાની અંદર આદિમ જાતિના લોકોએ 500 જેટલા ચિત્રો મળ્યા છે અને એમને ચિત્રો બનાવ્યા છે. 500 કરતાં પણ વધારે ચિત્રો મળે છે. એ આ ચિત્ર દર્શાવે છે. ભીમબેટકાની અંદર જે ચિત્ર બતાવેલું છે એ ચિત્ર આ છે, બરાબર છે. ભીમબેટકામાં છે એ. તો ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું માધ્યમ છે. સાથે સાથે તે જ સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. ભારતમાંથી સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળે. પાષાણ યુગના ચિત્રો સૌથી જૂના ચિત્રો છે, બરાબર છે. હવે ભીમબેટકાની ગુફા છે, એ ક્યાં આવી? તો કે મધ્યપ્રદેશમાં. એ મધ્યપ્રદેશ જે ગુફા આવેલી છે એ ગુફાની અંદર આવા ચિત્રો મળ્યા છે. આ જે ચિત્ર છે એ. તો મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં વધારે ચિત્રો મળી આવ્યા છે અને જે આજે પણ એટલા જ જીવંત છે. એટલે અત્યારે તમે મુલાકાત લો, પ્રવાસ જાઓ તો તેમને અત્યારે પણ તમને દેખાશે. આ સિવાય અજંતા, ઇલોરા અને બાગની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવી છે. પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. એક જ શિલા એટલે કે એક જ પથ્થરમાંથી એ કોતરેલું છે, બરાબર છે. ચલો, હવે ચિત્ર મનુષ્યના શું પ્રગટ કરે? તો કે મનોભાવ, બરાબર છે. હવે એના સમયની વાસ્તવિક પરિસ્થિતિ એટલે એ વખતે શું પરિસ્થિતિ ચાલે છે એ પરિસ્થિતિનું પણ વર્ણન કરેલું હોય છે. હવે ભારતના સૌથી જૂના ચિત્રો કયા યુગમાં મળી આવે છે? તો કે પાષાણ યુગ. અને ક્યાં આગળથી? તો કે મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી. અને કઈ જાતિના લોકોએ? તો આદિમ જાતિ અને જનજાતિ. અને કેટલા ચિત્રો દોર્યા છે? 500, બરાબર છે. બીજું કે કઈ ગુફાઓમાંથી ચિત્રો મળી આવે છે? બીજા તો કે અજંતા, ઇલોરા અને બાગની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. હવે એ ચિત્રોની અંદર અજંતા ઇલોરાના જે ચિત્રો વિશ્વવિખ્યાત છે એની અંદર કોની જાતક કથાઓ? તો કે બુદ્ધની. અને બુદ્ધ જે સાધના કરવા બેઠા હોય એના જે ચિત્રો વ્યક્ત કરવામાં આવે છે. હવે કયું ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે? તો પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર, પદ્મપાણીનું, બરાબર છે. હવે ઇલોરાનું જે શિવ મંદિર છે એ એક જ શિલામાંથી કે એક જ પથ્થરમાંથી કોતરેલું છે, બનાવેલું છે, બરાબર છે. હવે આપણે આગળ જોઈશું. હવે છે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય, બરાબર છે. હવે આ જે છે એ હડપ્પીય સંસ્કૃતિનો મોહેંજો-દડો છે. તો કે હડપ્પીય સભ્યતામાં જોવા મળતું
નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. એક સમાન નગર રચના, સ્નાનાગર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતાના સાથે સંકળાયેલા છે. મોહેંજો-દડો છે, લોથલ છે, બરાબર છે, જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. બધે જ્યાં જાઓ હડપ્પીય સંસ્કૃતિ, બધે જ જાઓ તો આવું જ નગર મળે, બરાબર છે. એ બધે જ જાઓ તો આ જ પ્રકારનું મોહેંજો-દડો જે છે એ જ પ્રકારના તમને ત્યાં નગરો મળે, બરાબર છે. ચલો હવે જોઈશું જે પ્રાચીન ભારતને ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યોનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા, ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે, બરાબર છે. ચલો હવે એક જ પ્રકારની નગર રચના કઈ સંસ્કૃતિમાં? તો કે હડપ્પીય સંસ્કૃતિમાં. આ ચિત્ર છે મોહેંજો-દડોનું છે, બરાબર છે. હવે એવી રીતે લોથલનું ચિત્ર પણ આપેલું હોય છે. હવે લોથલની અંદર જે છે એ પણ આ જ પ્રકારની નગર રચના, એટલે બધા જ એના જે રસ્તાઓ છે એ કાટખૂણે છેદે છે, ગટર રચના છે, ગટર રચનાનું આયોજન છે, પછી રસ્તાઓ બધા કાટખૂણે છેદે છે, એ રીતે બધી નગર રચના થયેલી છે. અને એ નગર રચના એની વિશેષતા છે. હડપ્પીય સભ્યતાની એ વિશેષતા કહેવામાં આવે છે. હવે એની અંદર ગુફા સ્થાપત્યો પણ છે, મંદિર સ્થાપત્યો પણ છે અને મહેલો છે, બરાબર છે. હવે આપણે આગળ જોઈશું. હવે શિલ્પકલા. શિલ્પકલામાં મૂર્તિકલાનો બાજુમાં તમે મૂર્તિ બુદ્ધ ભગવાનની મૂર્તિ જોઈ શકો છો. ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. મૂર્તિકલામાં બે કળાઓ શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. એક તો પહેલી છે ગાંધાર કલા, બરાબર છે, અને બીજી છે મથુરા કલા. હવે પહેલી ગાંધાર કલા વિશે જોઈશું તો કે જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી. ઉત્તર પશ્ચિમ ભારતમાં, અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે. હવે એમાં લખ્યું છે કે તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારસડામાં જોવા મળે છે. હવે બે અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે, જે મથુરા કલા કહેવાય. તેમાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે, બરાબર છે. ચલો ગાંધાર કલા એ કઈ કલા શૈલીનો સંગમ હતી? તો કે ગ્રીક અને ભારતીય, બરાબર છે. હવે આ કલા શૈલીના નમૂના ક્યાં મળેલા છે? તો તક્ષશિલા અને ગાંધારમાં. હવે આ જે કલા છે એમાં સૌથી મોટા પ્રમાણમાં કોની મૂર્તિઓ છે? તો કે બુદ્ધની, બરાબર છે. આ કલા શૈલી ક્યાંથી મળેલી છે? તો કે બામિયાન અને ચારસડામાંથી. હવે બીજી અન્ય કલામાં કઈ કલા? તો કે મથુરા કલા. અને મથુરા કલામાં પણ સૌથી પહેલાં કોની મૂર્તિઓ બની? તો કે બુદ્ધની. અને પછી તો કે હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બની. હવે મથુરા કલાના નમૂના ક્યાંથી પ્રાપ્ત થયા છે? તો કે અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે. હવે આપણે આગળ જોઈશું. હવે આ જે બાજુમાં ચિત્ર આપ્યું છે એ સ્તૂપનું ચિત્ર છે, બરાબર છે. તો કે સ્તૂપો અને વિહારો. હવે સ્તૂપો કોને કહેવાય એ આપણે જોઈશું. તો કે બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ એટલે કે મર્યા બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું. સૌપ્રથમ વજ્જી સંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું. સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય, જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા, બરાબર છે. જેના ગૌતમ બુદ્ધના જે અંગો છે, બુદ્ધના જે અવશેષો છે એને દાબડામાં રાખવામાં આવતા. અંગો એટલે એના અવશેષો, આપણે નહીં કે કોઈ મરી ગયું હોય તો પછી એની રાખના અવશેષો હોય છે, એવી રીતે એમના અવશેષો છે તો ત્યાં દાબડામાં રાખી અને પછી ત્યાં
ધ્યાન ધરતા. પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા. એટલે આ જે છે એ સાંચીનો સ્તૂપ છે, જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ અગત્યના છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને જાળવી રાખી. સાંચીના સ્તૂપ પરથી કાષ્ઠ નિર્માણ એટલે કે લાકડાનું કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાઓએ કર્યું. આ બાજુમાં ગોળ તમને ચિત્રમાં દેખાય છે જાળી જેવું, એક કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાઓએ કર્યું. કનિષ્ક પુરુષપુર એટલે કે પેશાવરના એક વિશાળ સ્તૂપ, જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે, તેનું નિર્માણ કરાવ્યું. સ્તૂપની આસપાસ પથ પ્રદક્ષિણા પણ હોય છે, એટલે કે તમારે પ્રદક્ષિણા કરવી હોય પણ હોય છે. પથ એટલે રસ્તો, એટલે કે પ્રદક્ષિણા કરવાનો રસ્તો હોય છે. બરાબર છે. ચલો, બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં કોનો સમાવેશ થાય છે? સ્તૂપ, ચૈત્ય અને વિહારો. બરાબર છે. હવે સ્તૂપ નિર્માણ કોની યાદગીરી રૂપે થયું? તો ગૌતમ બુદ્ધના નિર્વાણવાદ, તેમના જીવનની યાદગીરી રૂપે. સૌ પ્રથમ સ્તૂપોનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું? તો કે વજ્જીસ્તંભમાં. સ્તૂપ એટલે શું? તો કે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય. હવે જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને રાખવામાં, ક્યાં દાબડામાં રાખવામાં આવે, અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં શું કરે? ધ્યાન ધરે. હવે કયા કયા સ્તૂપો અગત્યના છે? તો અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ અને સારનાથનો સ્તૂપ અગત્યનો છે. બરાબર છે. ચલો, સાંચીના સ્તૂપ પરથી કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય કોણે કર્યું? તો કે શુંગ વંશના રાજાઓએ કર્યું. બરાબર છે. હવે કનિષ્ક પુરુષપુર પેશાવરના એક વિશાળ સ્તૂપ, જેને શું કહેવામાં આવે છે? શાહજી કી ડેરી કહેવામાં આવે છે. બરાબર છે. અને સ્તૂપની આસપાસ શું હોય છે? તો કે પદ પ્રદક્ષિણા પણ હોય છે. બરાબર છે. હવે આગળ જોઈશું. હવે આ ગુફા છે, ચૈત્યો. બરાબર છે. બૌદ્ધના ચિત્રો બહાર છે, અને આ પથ્થરોમાંથી કોતરી અને ગુફા, પર્વતને કોતરી અને ગુફા બનાવવામાં આવતી. તો આ જે ચિત્ર છે તમે જોઈ શકો છો. ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેણે મંદિરનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થનાગૃહ તરીકે તેનો ઉપયોગ થતો. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું. અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો વિશ્વવિખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી, અને એ સ્થળોને વિહાર તરીકે ઓળખવામાં આવતા. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા. યુએન સાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહાર જોડાયેલા છે. શ્રવણ બેલગોડામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે. બરાબર છે. ચૈત્યો પછી કઈ કલાનું બહુ મોટું કેન્દ્ર બન્યા હતા? તો કે બૌદ્ધ. હવે ચૈત્યો કેવી રીતે બનાવવામાં આવતા? તો કે ગુફાની જેમ પર્વત કોતરીને. હવે ચૈત્યો ગુફામાં જ શાનો ઉપયોગ કરાતો? શું બનાવવામાં આવતું એમાં? તો કે હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થનાગૃહ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો, અને સ્તંભો પર બારીક કોતરકામ કરવામાં આવતું હતું. કયા કયા ચૈત્યો વિશ્વવિખ્યાત થયા છે? તો કે અમરાવતી, ભજ અને કાર્લે. બરાબર છે. વિહાર તરીકે કોને ઓળખવામાં આવતા? તો કે બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી, અને તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા. હવે એ વિહારોમાં કોણ રહેતું, અધ્યયન કરતું? જૈન અને બૌદ્ધ સાધુઓ. તો કયા મુસાફરે નોંધ્યું છે કે ગુજરાત અને ઉત્તર ભારતમાં 100 જેટલા વિહારો છે? તો કે યુએન સોંગ. બરાબર છે. ચલો, હવે કઈ મૂર્તિ વિશ્વવિખ્યાત છે? તો કે શ્રવણ બેલગાડામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. બરાબર છે. જો સંખ્યાબંધ ગુફાઓ કેમ બનાવવામાં આવતી? તો કે જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવતી હતી. હવે આગળ જોઈશું. હવે શિક્ષણનો વારસો. તો કે હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને
તેની વિકસિત નગર વ્યવસ્થા જોતા એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. હડપ્પીય સભ્યતાનો વિસ્તાર આપણે જોઈએ તો શું કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ કેટલા વર્ષથી અપાઈ રહ્યું છે? 4000 વર્ષથી. તો મોહેંજો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષ પ્રાપ્ત થયા છે. આ સભ્યતાના કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી, એટલે કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા. આમ કહી શકાય કે રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગર, રસ્તા, સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે છે. કાપડ વણાટ અને વહાણવટાનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગરતું રહ્યું છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટી કહીએ છીએ, તેના અવશેષો મળી આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્રે પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. અહીંયા નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું. પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા. બિહારમાં આવી એક શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે પ્રખ્યાત હતી. યુએન સાંગે પણ તેની મુલાકાત લીધી હતી. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદા વિશ્વ વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. બરાબર છે? ચલો, હવે હડપ્પીય સભ્યતાનો આપણે વિસ્તાર અને નગર વ્યવસ્થા જોઈએ તો આપણને શું કહી શકાય તો કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. બરાબર છે? હવે કયા સ્થળેથી શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થયા છે તો કે મોહેંજો-દડો. આ સભ્યતામાં કઈ સભ્યતા તરીકે ઓળખાતી તો કે કાંસ્ય સભ્યતા. કેમ તો કે કાંસુ બનાવવાની ટેકનોલોજી એવું જાણતા. એટલે શું કયા શાસ્ત્રનો વિકાસ થયો છે તો કે રસાયણશાસ્ત્ર. ચલો, હડપ્પીય સંસ્કૃતિના સમયમાં ભારતમાં શું પાંગરતું રહ્યું છે તો કે કિલ્લા, મકાનો, સ્નાનાગર, રસ્તા, સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે છે કે કાપડ વણાટ અને વહાણવટાનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગરતું રહ્યું છે. હવે પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી કેટલી વિદ્યાપીઠો મળી? 5. એ અત્યારે આપણે યુનિવર્સિટી તરીકે ઓળખીએ છીએ એ જ. હવે ઉત્તર ભારતના ગાંધાર ક્ષેત્રે કયું શૈક્ષણિક તીર્થસ્થાન હતું તો કે તક્ષશિલા. ત્યાં કયું શિક્ષણ આપવામાં આવતું તો નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શાસ્ત્ર. આ સંસ્થામાં કયા કયા મહાન દાર્શનિકો ખ્યાતિ પામ્યા હતા? પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત અને જીવક. બિહારમાં કઈ વિદ્યાપીઠ વિશ્વવિખ્યાત હતી તો કે નાલંદા વિદ્યાપીઠ. હવે નાલંદા વિદ્યાપીઠની કયા મુસાફરે મુલાકાત લીધી હતી તો કે યુએન સાંગે. બરાબર છે? અને ત્યાં કયું શિક્ષણ આપવામાં આવતું તો હિન્દુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્રોનું. હવે નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય કોણ હતા? નાગાર્જુન. અને એ કયા મહાન રસાયણશાસ્ત્રી હતા? એમણે શાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી તો કે પારાની. હવે આપણે આગળ જોઈશું. હવે આ વલ્લભી વિદ્યાપીઠના અવશેષો છે. બરાબર છે? વલ્લભી વિદ્યાપીઠ એટલે કે ગુજરાતમાં 6ઠી 7મી સદીમાં વલ્લભી મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. આ એના અવશેષો છે. તેના વિશે પણ યુએન સાંગે ખાસ્સું લખાણ કર્યું છે. અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશિકાની પરીક્ષા આપવી પડતી. પ્રવેશ માટે અત્યારે તમે કોઈ એન્ટ્રન્સ પરીક્ષા આપો છો શિષ્યવૃત્તિ લેવા માટે, પછી નવોદયના સ્કૂલમાં એ પરીક્ષા 5મામાં નવોદયની પરીક્ષા એટલે કે 6ઠ્ઠામાં તમને પ્રવેશ મળે, એ પ્રવેશ પરીક્ષા આપો છો. એવી રીતે પ્રવેશ પરીક્ષા આપવામાં આવતી. તો પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશિકાની પરીક્ષા આપવી પડતી. ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી.
અહીંયા હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ, ચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું. બંગાળમાં વિક્રમશિલા અને ઓદંતપુરી નામની 2 વિદ્યાપીઠો યુનિવર્સિટી અસ્તિત્વમાં હતી, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. બરાબર છે. બંગાળમાં કઈ 2 વિદ્યાપીઠો? તો વિક્રમશિલા અને ઓદંતપુરી એ 2 વિદ્યાપીઠો હતી, અને ત્યાં કેટલા માળનું પુસ્તકાલય હતું? તો કે 3 માળના વિશાળ પુસ્તકાલય હતા. બરાબર છે. બરાબર છે. તો વલ્લભી વિદ્યાપીઠમાં પ્રવેશ લેવો હોય તો શું કરવામાં આવતું? એની પ્રવેશિકા પરીક્ષા લેવામાં આવતી. પછી તો કે લેખિત પરીક્ષા લેવાની અને રૂબરૂ મુલાકાત અને પ્રશ્નોત્તરી કરવામાં આવતી, અને પછી પ્રવેશ આપવામાં આવતો. હવે આપણે આગળ જોઈશું સિક્કા. તો આ નીચે જે આપેલા છે એ પંચમાર્કના સિક્કા છે. આપણે આ પહેલા પાઠમાં જોઈ ગયા. તો પંચમાર્કના સિક્કા એટલે શું? કે ધાતુના ટુકડાને છાપ ઉત્સાવા બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા પંચમાર્કના સિક્કા તરીકે ઓળખવા. સૌથી જૂનામાં જૂના સિક્કા 5મી સદી. 5મી સદી એટલે કે ઈસવીસન 401 થી 500, એટલે કે એ 5મી સદી. તો ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક સિક્કા છે. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા, જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ, ફોટો અને તેનો સમય ઉલ્લેખિત થયેલો છે. તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે. તમે તમારા જો રૂપિયાનો, 2 રૂપિયાનો તમે જો સિક્કો હશે તો એની ઉપર તમારી સાલ લખેલી છે, 1996, 1997, 2001, 2005, 2020, એવી એ કઈ સાલની અંદર એ સિક્કો બન્યો એ સિક્કાની સાલ લખેલી હોય છે. એટલે એના ઉપરથી આપણને ખબર પડે છે, જેની ઉપર રાજાનું ચિહ્ન. અત્યારે આપણી કોઈ પણ નોટો ઉપર જોઈએ તો કે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનું ફોટો આપેલો છે. બરાબર છે. અને એવી રીતે શું અંદર નોટની અંદર આપેલું હોય છે કે સિક્કાની અંદર આપેલું હોય છે, એ પણ એ સમયના ઇતિહાસ આપણે જાણી શકાય છે. તો જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ, ફોટો અને સમય ઉલ્લેખિત થયો હોય છે, તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળે છે. સમુદ્રગુપ્તના વીણા વાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ, ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને ગરુડના, ચંદ્રગુપ્ત દ્વિતીયના વિક્રમાદિત્ય અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવેલા છે. હવે સમુદ્રગુપ્ત વીણા વાદન કરતો છે તો કે એને વીણામાં શોખ હતો, કે એને વીણા વગાડવી ગમતી હતી, કે એમાં વીણા વાદનમાં એ શ્રેષ્ઠ હતો, એ રીતે આપણે એ કહી શકાય છે. બરાબર છે. તો આ સિક્કા મોટે ભાગે સુવર્ણના છે, એટલે કે સોનાના, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની આપણને માહિતી મળે છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે. અદ્વિતીય છે, એને કોઈ જોડ જડે એવી નથી, એટલે સર્વશ્રેષ્ઠ છે. બરાબર છે. ચલો, ભારતમાં સૌથી જૂના સિક્કા કયા? તો કે ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા. હવે કેવી રીતે બનાવવામાં આવતા? તો કે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવામાં બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કાને પંચમાર્કના સિક્કા કહેવામાં આવે છે. બરાબર છે. હવે ગુપ્ત યુગના જે સર્વશ્રેષ્ઠ સિક્કા, તો એ મોટે ભાગે કઈ ધાતુના હતા? તો કે સુવર્ણના, એટલે કે સોનાના. બરાબર છે. હવે ભારત વર્ષની ભવ્યતા. બરાબર છે. હવે ભારત વર્ષની ભવ્યતાની અંદર ભાગ 1ની અંદર ખેતી, ગ્રામીણ જીવન, કલામાં લલિત કલા, નિદર્શન કલા, ભારતમાં સાહિત્ય વારસોમાં ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય, પછી વિદેશી મુસાફરોનું વર્ણન, ભાગ 2ની અંદર વેપારીઓ, નવા માર્ગો, પ્રાચીન ભારતમાં ચિત્રકલા, એટલે કે આદિમ જનજાતિના 500 જેટલા ચિત્રો. ક્યાં? તો કે ભીમબેટકાની ગુફામાં. પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય, પછી સ્તૂપો અને વિહારો, શિક્ષણનો વારસો અને સિક્કાઓ, એના વિશે આપણે જોયું. હવે આ વિડીયોને બરાબર ધ્યાનથી સાંભળવો અને પાઠને સમજવાનો પ્રયત્ન